Hello, my dear students. I am Shivang Goswami, welcoming all of you to our જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ. તો આજે છે આપણો એક ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ એવો પ્રયાસ છે કે ઘરે બેઠા આ લોકડાઉન સમય અંતર્ગત તમે અભ્યાસ કરી શકો અને તમારી કારકિર્દી જે છે એને સારા એવા લેવલ સુધી પહોંચાડી શકો. આ પ્રયત્ન માટે અમારી તમામ ફેકલ્ટી જે છે એ રેગ્યુલર તમને લેક્ચર પ્રોવાઈડ કરે છે. તમારે એને શેડ્યુલ પ્રમાણે ફોલો કરવાના છે અને વ્યવસ્થિત રીતે એનું હોમવર્ક જે છે એ સબમિટ કરાવવાનું છે. જો તમે આ સમયની અંદર વ્યવસ્થિત તૈયારી કરશો તો ચોક્કસ આ તૈયારી તમને મદદરૂપ થશે. બીજું કે આ લોકડાઉન પીરિયડની અંદર બને એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરો. ઓનલાઈન લેક્ચર જોયા પછી તે સિવાય મોબાઈલનો ઉપયોગ ઓછો કરો, કારણ કે તમારી જે આંખો જે છે તે આ મોબાઈલનો ઉપયોગ આ સમયની અંદર વધારે પડતો શક્ય સહી નહીં શકે. તમારી એટલી ક્ષમતા નહીં હોય, કોઈ પણ નહીં. તમારા પેરેન્ટ્સ હશે તો એમને પણ એવું કહો, કારણ કે આપણે ડે ટુ ડે લાઈફની અંદર ઘણા બધા વર્ક કરતા હોઈએ, પરંતુ આ સમયની અંદર કામ ઓછા હોય એટલે મોબાઈલ આપણે વધારે યુઝ કરતા હોઈએ છીએ. તો સાથે સાથે પોતાનું પણ ધ્યાન રાખો, આંખોનું પણ ધ્યાન રાખો, ફેમિલીનું પણ ધ્યાન રાખો. આ જ એક દેશ સેવા છે. તો આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર 5 લેક્ચર 3, એટલે કે આપણે આવર્ત કોષ્ટક વિશે વાત કરતા હતા. આવર્ત કોષ્ટકના પ્રારંભિક પ્રયત્નોમાં આપણે ડોબરેનરથી શરૂ કર્યું, જેને અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવા માટે ત્રિપુટીઓ બનાવી. તેના પછી આપણે વાત કરી અષ્ટકના નિયમ વિશે, અને એના પછી એક મહાન સાયન્ટિસ્ટ જેના આધારે જ આજનું આધુનિક આવર્ત કોષ્ટક ટકી રહેલું છે એવા ડિમિટ્રી મેન્ડેલિફ વિશે વાત કરી. ડોબરેનર જે છે તેમણે ત્રિપુટીઓ બનાવી, પરંતુ ડોબરેનરની ત્રિપુટીઓ જે છે તેમાં એક મર્યાદા રહી ગઈ, અને એ મર્યાદા એ હતી કે તેઓ માત્ર 3 જ ત્રિપુટીઓ આપી શક્યા હતા. ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં પણ 56 તત્વો હતા, તેમની પણ મર્યાદાઓ હતી, જેના કારણે એ નિયમ પણ નિષ્ફળ રહ્યો. આ બંને નિયમોના નિષ્ફળ થતા રશિયન સાયન્ટિસ્ટ મેન્ડેલિફ જે છે તેમણે ખૂબ જ અગત્યની સ્ટોરીની પણ આપણે વાત કરી હતી કે તેમની માતાની પ્રેરણા જે છે તેમની લાઈફમાં હંમેશા અગત્યની રહે. તમે જો પહેલાં તો 2 લેક્ચર હજી સુધી એટેન્ડ ન કર્યા હોય તો તમે સૌથી પહેલાં એ લેક્ચર એટેન્ડ કરો અને ત્યાર પછી આ લેક્ચર જે છે એ જોજો. તો મેન્ડેલિફની સ્ટોરી પણ ઘણી બધી રસપ્રદ હતી અને મેન્ડેલિફનું કાર્ય ખૂબ જ અગત્યનું હતું. તમને આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ ચાર્ટમાં બનાવવાનું કીધું છે, તો એ ચાર્ટ બનાવી અને તમારી સામે જ રાખજો, જે ખૂબ જ અગત્યનું આજના લેક્ચર માટે રહેશે. તમને ઓનલાઈન લેક્ચર માટે અથવા તો કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મારા મેલ આઈડી shiv904862@gmail.com પર મેલ કરી શકો છો, અથવા તો મારા મોબાઈલ પર ગમે ત્યારે મેસેજ કે કોલ કરી શકો છો. નંબર તમારી સ્ક્રીન પર છે 9427912722. તો હવે આજે આપણે આગળ વધીએ. મેં તમને ગયા લેક્ચરમાં છેલ્લે આપણે મેન્ડેલિફની મર્યાદાઓ અટકાવ્યા હતા અને વાત પણ કરી હતી કે શા માટે આપણે ત્યાં અટક્યા હતા, કારણ કે આજે એની મર્યાદા ભણશું. એ મર્યાદામાંથી જન્મ થાય છે આધુનિક આવર્ત કોષ્ટકનો. જ્યાં પણ મર્યાદા આવશે ત્યાં નવા સંશોધનો થાય છે. જો આ લોકડાઉન ન આવ્યું હોત તો આપણે આવી રીતે ઓનલાઈન ક્લાસીસ જે છે એ કોન્સેપ્ટ પર ન આગળ વધ્યા હોત. અને આ ફ્યુચર છે, આ યાદ રાખજો. આજથી 10 વર્ષ પછી સ્કૂલો નહીં હોય, આજથી 10 વર્ષ પછી ઓનલાઈન ક્લાસીસ જ હશે, ઓનલાઈન સ્કૂલો જ હશે. તો અત્યારથી આપણને એવો મોકો મળ્યો છે કે આવી તક મળી છે. વિશ્વના તમે વિકસિત દેશો લઈ લો જ્યાં ઓનલાઈન ક્લાસીસથી જ સ્ટુડન્ટ જે છે એ ભણે છે. તો આ બેનિફિટ છે, આ એક તક આપણને મળી છે. નહીંતર લોકડાઉન ન આવ્યું હોત, આ મર્યાદા થઈ આપણી કે આપણે ઘરની બહાર નથી નીકળી શકતા. આ મર્યાદાને કારણે આપણે ક્યાં આગળ વધ્યા અને ઓનલાઈન લર્નિંગ જે છે એ પ્લેટફોર્મ પર આવ્યા. ઓનલાઈન લર્નિંગ એટલું બધું બેનિફિશિયલ છે કે તમને કોઈ પણ જાતના કોઈ હેરાન કરવાવાળા વ્યક્તિ નહીં હોય, અને 30 મિનિટનો લેક્ચર હશે તો સંપૂર્ણ 30 મિનિટ તમારા વિશે જ અને ટોપિક રિલેટેડ જ વાત થશે. ક્લાસની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા ડિસ્ટર્બન્સ હોય છે, અહીંયા કોઈ ડિસ્ટર્બન્સ હોતા નથી. તો હવે બહુ વધારે ચર્ચા નહીં કરતા આજના આપણા ટોપિક વિશે વાત કરીએ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના વર્ગીકરણ, આવર્ત કોષ્ટકની મર્યાદા, અને ત્યાંથી આપણે જઈશું આધુનિક આવર્ત કોષ્ટક તરફ. તો જોઈએ આજનો લેક્ચર. તો એના પછીનો પ્રશ્ન છે મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો. હવે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપણે વાત કરી કે એટલા બધા અંશે સચોટ હતું, તેમના વિશે પણ આપણે વાત કરી કે એક આ એલ્યુમિનિયમ અને ગેલિયમ જે છે બંનેના ગુણધર્મો કેવા સરખા હતા, કેટલી એમાં સમાનતા હતી, તેના વિશે આપણે વાત કરી. તો આટલું બધું સફળ મોડલ જે છે એના પાછળ પણ કંઈક નિષ્ફળતાઓ હતી. નિષ્ફળતાઓ અગત્યની હતી, તેના સાથે સાથે જ તેમાંથી જ ક્યાંક ને ક્યાંક આધુનિક આવર્ત કોષ્ટકનો વિકાસ થયો. તો સૌથી મોટી સમસ્યા, સૌથી પહેલી સમસ્યા જે આજ દિવસ સુધી પણ આધુનિક આવર્ત કોષ્ટકમાં જોવા મળે છે એ છે હાઇડ્રોજન.
હાઇડ્રોજન જે છે ને એ સૌથી મોટી સમસ્યા રહ્યું છે કોઈ પણ વૈજ્ઞાનિક માટે. જે વૈજ્ઞાનિકે વ્યવસ્થિત રીતે તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો તે તમામ માટે મોટો પડકારરૂપ પ્રશ્ન હતો કે હાઇડ્રોજનને ક્યાં મૂકવો. સિમ્પલ એનું રીઝન છે કે હાઇડ્રોજન જે છે એની પાસે એક પ્રોટોન છે, કોઈ ન્યુટ્રોન નથી. એટલે કે એનો મતલબ એક ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક છે. જો પ્રોટિયમની વાત કરીએ તો એના સમસ્થાનિક છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, એમાં ક્રમશઃ ન્યુટ્રોન જે છે એ વધતા જાય છે. હવે હાઇડ્રોજન જે છે આપણને ખ્યાલ છે કે અધાતુ છે. તમારી સામે આવર્ત કોષ્ટક હશે, એમાં જુઓ અધાતુ તત્વો ક્યાં છે, તો અધાતુ તત્વો છે જમણી બાજુના છેડા પર. બરોબર છે. તો જો તમારી સ્ક્રીન સામે હશે અને જો આવર્ત કોષ્ટક સામે હશે તો છેડા પર જે તત્વો છે આ નિષ્ક્રિય વાયુઓની સાથે બધા અધાતુ છે. આ તરફ બધા જ ધાતુઓ છે, સોડિયમ, લિથિયમ, તે તમને બધે ત્યાં જોવા મળશે. પોટેશિયમ છે, એના પછી વચ્ચે તમારે અર્ધધાતુઓ છે. તો આ વચ્ચે જે છે અર્ધધાતુઓ, એક તરફ ધાતુ એક તરફ અધાતુ. હાઇડ્રોજન શું છે? અધાતુ છે ને. તો એ અધાતુ તત્વ ધાતુવાળા વર્ગોમાં શું કરે છે, આજની તારીખે આ ખૂબ જ મોટો પ્રશ્ન છે. એટલે હાઇડ્રોજન જે છે એ વૈજ્ઞાનિકો માટે હંમેશાથી સમસ્યા રૂપ રહ્યું હતું. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. હવે બીજો પ્રશ્ન થાય કે આ આલ્કલી ધાતુઓ શું છે? તો આલ્કલી ધાતુઓ શું છે? તો આલ્કલી ધાતુઓ જે છે જેમ કે સોડિયમ, પોટેશિયમ પહેલા વર્ગની અંદર તમને જોવા મળશે. તો ઇલેક્ટ્રોન રચના એના જેવી છે. તમે વાત કરો સોડિયમની, સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? સોડિયમનો પરમાણુ ક્રમાંક, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, પરમાણુ દળાંક છે 23. આવું બધું હવે તમારે યાદ જ રાખવું પડશે. પરમાણુ ક્રમાંક છે 11 અને પરમાણુ દળાંક કેટલો છે 23. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે Na11 23 10. એનો મતલબ એની પરમાણુવીય રચના કેવી હશે? આવી રીતે હશે 2 પછી 8 અને 1. 11 થાય ને, 2 8 1. 9મા ધોરણમાં આપણે ભણી ગયા કે કક્ષાઓ કઈ રીતે ભરાય છે. તો આ છેલ્લે આવ્યું 1. એનો મતલબ એવો થાય કે ત્યાં એક મુક્ત ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, 1h1. એનો મતલબ એવો થાય કે એની પાસે એક જ મુક્ત ઇલેક્ટ્રોન છે. તો આલ્કલી ધાતુઓની જેમ જ હાઇડ્રોજન જે છે એની પાસે, હાઇડ્રોજન પાસે પણ એક જ ઇલેક્ટ્રોન છે. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, હેલોજન એટલે જેને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન વગેરે ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન સૂત્રો ધરાવતા સંયોજનો બનાવે છે. જો અહીંયા કોષ્ટક તમારી સામે છે. હાઇડ્રોજન શું બનાવે છે? HCl. તો સોડિયમ ક્લોરાઇડ બનાવે છે NaCl. સોડિયમ શું બનાવે છે? ક્લોરાઇડ બનાવે છે NaCl. પાણી સાથે હાઇડ્રોજન H2O, તો સોડિયમ Na2O. તેવી જ રીતે સલ્ફાઇડ બનાવે છે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S અને Na2S. તો હાઇડ્રોજન જે છે એ આલ્કલી ધાતુઓ જેવા જ ગુણધર્મો ધરાવે છે. બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપ ધરાવે છે. દ્વિપરમાણવીય અણુ સ્વરૂપ એટલે શું? તમે હેલોજન જોયું હશે, ક્લોરીન વાયુ, વાયુ અવસ્થામાં ક્લોરીન આવી રીતે અવસ્થામાં હોય Cl2. હાઇડ્રોજન પણ કંઈક આવું જ હોય ને, H2. તો દ્વિપરમાણવીય અણુ સ્વરૂપ ધરાવે છે. તેમજ તે ધાતુ અને અધાતુઓ સાથે સંયોજાય અને સહસંયોજક સંયોજનો બનાવે છે. તો હાઇડ્રોજન જે છે એની સામ્યતા કોના જેવી છે? આલ્કલી ધાતુઓ જેવી છે. અહીંયા તમારી સામે એક પ્રવૃત્તિ પણ આપેલી છે. પ્રવૃત્તિ એટલી બધી અગત્યની નથી એટલે આપણે એના વિશે વાત કરતા નથી. હવે ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં, જે આજની તારીખે પણ એક સમસ્યા છે. મેં તમને વાત કરી કે આજની તારીખે પણ એમનું સ્થાન જે છે એના વિશે હજી પણ કોઈ સ્પષ્ટતા કરી શકાતી નથી કે હાઇડ્રોજન હજી ત્યાં એકલું શું કરે છે ધાતુવાળા પોર્શનમાં. બીજું, આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી શક્યો નહીં, પરંતુ આ તો હજી સુધી યોગ્ય નથી આપી શકાયું. અને જેમ મેન્ડેલિફે આપ્યું હતું સ્થાન, એવી જ રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં છે. તો આ મર્યાદા તો હજી સુધી છે. હવે આવીએ બીજી મર્યાદા તરફ. તો મેન્ડેલિફે તત્વોના આવર્તી વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકોની શોધ થઈ. ચાલો આપણે યાદ કરીએ. કોઈ પણ તત્વના સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ પરમાણુવીય દળ જુદા હોય છે. આપણે ધોરણ 8માં થોડો અભ્યાસ અને ધોરણ 9માં ડિટેલમાં આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આવું પરીક્ષામાં પાછું લખવાનું નથી, મર્યાદાવાળા સેક્શનમાં. બરોબર છે? આટલું તો તમને લખાણ હવે આવડી જ ગયું છે. આપણે 9માં એક એક પ્રશ્નો લખ્યા
પછી સમસ્થાનિકો કોને કહેવાય? પરમાણવીય ક્રમાંક સરખા દળ જુદા 1H1, આ ઉદાહરણ જ આપું છું હું તમને દરેક વખત, 1H2 અને 1H3, આ બધા જ હાઇડ્રોજન જ છે, નામ અલગ અલગ છે, એકનું પ્રોટિયમ, એકનું ડ્યુટેરિયમ, એકનું ટ્રિટિયમ, બરોબર છે. પરમાણુ ક્રમાંક એટલે કે નીચે 1 1 1, પરમાણુ દળાંક એટલે કે ઉપર 1 2 3, પરમાણુ ક્રમાંક સરખો, પરમાણુય દળ જુદો, એટલે કે આ તત્વો એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આવા દરેક તત્વો પાસે ઘણા બધા સમસ્થાનિકો હોય છે. હવે અહીંયા પરમાણુય દળ તો જુદો જુદો થઈ ગયો, એનો મતલબ કે જો પરમાણુય દળના આવર્ત હોય, જો તત્વોના ગુણધર્મો પરમાણુય દળના આવર્ત હોય, તો આ તમામના ગુણધર્મો જે છે એ જુદા હોવા જોઈએ ને અમુક સમયે આવર્તનીય રીતે રિપીટ પણ થવા જોઈએ. પરંતુ હજી સુધી જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એ પરમાણુય દળ આધારિત હતું. હવે પરમાણુય દળ આધારિત હોવાથી હજી પરમાણુ ક્રમાંકની શોધ નહોતી થઈ, એટલા માટે આ સમસ્થાનિકોના ગુણધર્મો સમાન હતા, તેમ છતાં પરમાણુય દળ જુદા હતા. તો સમસ્યા જે છે એ એવી આવી કે આ બધા જ સમસ્થાનિકોને મૂકવા પડશે તો જ થાય ને. તો આ બધા સમસ્થાનિકોને કઈ રીતે મૂકવા? તો આ એક મોટી સમસ્યા હતી. તે પછી બીજી સમસ્યા એ પણ હતી કે એક તત્વથી બીજી તરફ આગળ વધતા પરમાણુય દળ નિયમિત રૂપથી વધતા ન હતા. મેં તમને વાત કર્યું કે ભાઈ કાર્બન 6 તો 12 ડબલ થતા હતા, તો આવી રીતે પછી આપણે સોડિયમે આવ્યા તો 11 23 થઈ ગયા. પરમાણુય ક્રમાંક તો એક એક પછી એક જ વધે કે ભાઈ હાઇડ્રોજન, હિલિયમ, બરોબર છે, એ રીતે આગળ વધે એક એક જ. પણ અહીંયા જુઓ તમે તો 2, એટલે કે આવી રીતે અલગ અલગ રીતે વધે છે. પરમાણુય દળાંક કઈ સિંગલ અથવા તો કોઈ એક ફિક્સ પેટર્નથી વધતા નથી. આથી જ તે અનુમાન લગાડવું મુશ્કેલ થઈ ગયું કે બે તત્વ વચ્ચે કેટલા તત્વો શોધાશે. આ પણ એક પરમાણુય દળ જે છે તે ના આધારે થયેલા આવર્ત કોષ્ટકની મર્યાદા હતી. તો જો આવી મર્યાદાઓ હતી તો એનું સમાધાન પણ આવશે, અને આ સમાધાન હતું આધુનિક આવર્ત કોષ્ટક, મોડર્ન પીરિયોડિક ટેબલ. પરંતુ આ મોડર્ન પીરિયોડિક ટેબલ જે છે એ ક્યાંક ને ક્યાંક મેન્ડેલિફને આભારી હતું. મેન્ડેલિફ સાયન્ટિસ્ટે જો આવી રીતે વર્ગીકરણ જે આવર્ત અને સમૂહ વાળું ન કર્યું હોત તો આજની તારીખ સુધી પણ આ વર્ગીકરણ જે છે એ સમજાવવું શક્ય બન્યું ન હોત. તો આ હતા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ. તો હવે આ ચેપ્ટરનો જે મેઇન પર્પસ છે, મેઇન ઉદ્દેશ્ય છે, તેના વિશે વાત કરીએ તો અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક જે આજના સમયે તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે, તે વૈજ્ઞાનિકો જે છે એની વર્ષોની મહેનતના અંતે બનેલું છે. ડોબ્રેનરથી શરૂ કરી અને મેન્ડેલિફ સુધી, એના પછી હેનરી મોઝલે અને ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે તેમણે આ આવર્ત કોષ્ટકનો પાયો નાખ્યો છે. ઉપરાંત વૈજ્ઞાનિકોની ટીમ, અમુક ઇન્સ્ટિટ્યુશન, બધાએ પોતપોતાના સજેશન દ્વારા દિવસે ને દિવસે આ આવર્ત કોષ્ટકને ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. તો એક અગત્યનું વર્ષ આવે છે 1913. 1913માં વૈજ્ઞાનિક હતા હેનરી મોઝલે, જેમણે પરમાણુ ક્રમાંકની શોધ કરી. મોઝલેનું કાર્ય ખૂબ જ અગત્યનો ટોપિક છે. ધોરણ 12 ની અંદર તમારે ફિઝિક્સની અંદર 12મું ચેપ્ટર આવશે એટમ્સ, અને એના અંદર હેનરી મોઝલેનું કાર્ય જે છે એ ખૂબ જ અગત્યનું છે. તો એના વિશે ડિટેલમાં અભ્યાસ કરશો જો તમે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરશો, અને જો એના અંદર તમે અભ્યાસ કરશો ત્યારે તમારે આવશે. અત્યારે ખાલી એટલું યાદ રાખી લ્યો કે પરમાણુય ક્રમાંકની શોધ પણ કરી હેનરી મોઝલેએ કરી. હેનરી મોઝલે તત્વના પરમાણુય દળની તુલનામાં તેનો પરમાણુય ક્રમાંક Z તરીકે દર્શાવ્યો. હવે પરમાણુય ક્રમાંક જે છે ખૂબ જ અગત્યની બાબત એ છે કે રેગ્યુલરલી વધે છે, 1 2 3 4 5 118 સુધી વધે છે, બરોબર છે. વધુ આધારભૂત ગુણધર્મ છે. તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો, અને પરમાણુ ક્રમાંકને આધારે આધુનિક આવર્ત કોષ્ટકના રૂપે સ્વીકારવામાં આવ્યું. અને આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ શું છે? તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. શું ફરક છે મેન્ડેલિફના આવર્તના નિયમમાં અને અહીંયા? મેઇન ફરક છે પરમાણુય ક્રમાંક અને સામે હતું પરમાણુય દળ. પરમાણુ દળના આવર્તનીય વિધેય છે એ હતું મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો નિયમ. અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ શું છે? તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. ચાલો આપણે યાદ કરીએ કે પરમાણુય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા આપે છે.
એક તત્વથી બીજા તરફ જતા આ તત્વની અંદર સંખ્યામાં શું થાય છે, 1 એકમનો વધારો થાય છે. ચડતા ક્રમમાં ગોઠવણી કરી અને ઓળખાતા આપણને આધુનિક આવર્ત કોષ્ટકના વર્ગીકરણ તરફ પરમાણ્વીય ક્રમાંક જે છે એ દોરી જાય છે. જ્યારે તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે કે આનો ગુણધર્મ કેવો હશે, આ કેવા રાસાયણિક સંયોજનો બનાવશે. એનું સ્પષ્ટ કારણ છે કે બધા જ તત્વો કાંઈ કુદરતમાં મુક્ત સ્વરૂપે નથી મળતા. જેમ કે અમુક તત્વો આપણને જોવા મળે મુક્ત સ્વરૂપે, જે ધાતુ તત્વો છે, આયન છે, કોબાલ્ટ છે, નિકલ છે, મેંગેનીઝ છે. તેના સિવાય જો વાત કરીએ તો વાયુઓ જેટલા પણ છે, જેમ કે કાર્બન છે, વાયુ સ્વરૂપે હોય, ઉપરાંત ગ્રેફાઇટ સ્વરૂપે પણ હોય, હીરા સ્વરૂપે જોવા મળે છે મુક્ત રીતે. તે રીતે આપણે જોઈએ તો પાણીમાં હાઇડ્રોજન ને ઓક્સિજન હોય, તે સિવાય હાઇડ્રોજન, હિલિયમ, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર ડાયોક્સાઇડ આ બધા વાયુ સ્વરૂપે આપણને ઘણીવાર જોવા મળે છે. તો એ બધાની પરખ થાય. અમુક તત્વો એવા છે કે સેકન્ડના 10મા ભાગમાં ખાલી ઉત્પન્ન થતા હોય, સેકન્ડનો પણ 10મો ભાગ હોય એ સમયમાં ખાલી એની ઓળખ થતી હોય છે. તો એના ગુણધર્મો કઈ રીતે મેળવવા? તો આ બધા જ પ્રશ્નો જે છે એના જવાબ મળે છે આપણને આધુનિક આવર્ત કોષ્ટકમાંથી. પ્રવૃત્તિ જે છે એને તમે નિરાતે વાંચી શકો છો, પરંતુ પ્રવૃત્તિ જે છે એને અહીંયા જે છે એના વિશે થોડીક તમારા મંતવ્યો રજૂ કરવાના છે. એમાં મારું કોઈ કામ છે નહીં. હા, આમાં પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો ગમે ત્યારે, પરંતુ આ જે છે આના અંદર કોઈ વધારે ચર્ચા કરવાની જરૂર મને લાગતી નથી. તો હવે થોડા આગળ વધીએ અને આપણી પાસે છે આધુનિક આવર્ત કોષ્ટક. હવે હું થોડીક ચર્ચા આધુનિક આવર્ત કોષ્ટક વિશે કરીશ અને એના પછી આપણે આગળ વધીશું. આ કોષ્ટક જે છે તમને ચાર્ટ સ્વરૂપે તૈયાર કરવાનું કીધેલું છે. હજી સુધી ન કર્યું હોય તો પહેલા આધુનિક આવર્ત કોષ્ટક બનાવી લેજો, જેથી કરી અને દરેક મુદ્દાઓ તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. અહીંયા હું ખાલી આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા કરવાનો છું, એના ગુણધર્મો કે એના વિશે અહીંયા વાત કરવાનો નથી. માત્ર એના કોષ્ટક જે છે એના વિશે આપણે વાત કરીએ. તો ચાલો આપણે વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટક વિશે. મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જો હું સ્ક્રીન ઉપર આવીશ તો તમને આધુનિક આવર્ત કોષ્ટક વ્યવસ્થિત બતાવવાનું નથી, એટલા માટે ઘડીક હું સ્ક્રીન પરથી ડિસએપિયર થઈ જાઉં છું અને તમે જે છે એ સરળતાથી આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આખા આવર્ત કોષ્ટકને નિહાળી શકો. આ આવર્ત કોષ્ટકમાં મેઇનલી મારે કીધું એમ એક જ વાત કરવાની છે કે આના અંદર ધાતુઓ ક્યાં છે, અધાતુઓ ક્યાં છે, અર્ધધાતુઓ કયા છે, કઈ રીતે સમૂહો આપેલા છે, કઈ રીતે આવર્તો આપેલા છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં તમારે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ મેં તમને કીધું એમ કે તમારી પાસે હશે જ, અને હજી ન હોય તો આ યાદ રાખી લ્યો. આ જ આધુનિક આવર્ત કોષ્ટકને તમારે તૈયાર કરવાનું રહેશે. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલી વસ્તુ જોવાની છે એ છે આધુનિક આવર્ત કોષ્ટક કેવા, એમાં કેટલા સમૂહ છે અને કેટલા આવર્ત છે. તો આપણે વાત કરી કે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું એ 8/6નું હતું, 8 × 6, 8 સમૂહો અને 6 આવર્તો. અહીંયા આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આધુનિક આવર્ત કોષ્ટક બને છે 18/7નું, એટલે કે 18 એના અંદર સમૂહ છે અને 7 શું છે એના અંદર આવર્ત છે. તો તમને બીજો પ્રશ્ન થાય કે 7 આવર્ત સિવાય પણ નીચે 2 શ્રેણીઓ તમને જોવા મળે છે, લેન્થેનોઇડ્સ અને એપ્ટેનોઇડ્સ. તો આ શું છે? તો આ જે છે ને એ પણ એક નોટિસ કરવા જેવી બાબત છે. અહીંયા તમને દેખાય છે 57 ત્રીજા સમૂહની અંદર, બરોબર છે, 57 નંબરનું તત્વ છે લેન્થેનમ અને 89 નંબરનું તત્વ છે ઓક્ટિનિયમ. હવે આ 57 અને 89 નંબરના તત્વો જે છે ને એના પછી બને છે એવું કે આ આધુનિક આવર્ત કોષ્ટકની હું તમને કહું ને તો આ હજી એક મર્યાદા ગણી શકાય કે આ તત્વોને હજી અલગથી દર્શાવવા પડે છે. એનું કારણ છે કે જુઓ તમે, 57 પછી તરત જ કયો આવે છે? 72. હવે બને એવું કે આ તત્વો જે છે એ જેમ કે હેઝનમ છે અને એની ઉપર જે ઝિર્કોનિયમ છે, આ બંનેના ગુણધર્મો સરખા હોય, એના પછીના પણ તત્વોના ગુણધર્મો એકબીજાને મળતા આવતા હોય, તો પછી આની પછીના આ જે બધા જ તત્વ છે એ લેન્થેનમ પછીના જેટલા પણ તત્વ છે તેની જો આપણે વાત કરીએ તો આ દરેક જે છે એ એની જેવા જ ગુણધર્મ ધરાવે છે ને આ દરેકની એક સ્પષ્ટ વિશેષતા છે, એટલે એને અલગથી દર્શાવેલા છે. એટલે કે આ જે લેન્થેનોઇડ જે છે ને
એ 58 લઈને 71 એટલે આ બેની વચ્ચે આવવા જોઈએ. પણ હવે ન્યા આટલા બધા તત્વોને કઈ રીતે સમાવવા, એટલા માટે કરીને એને અલગથી શ્રેણીમાં આપ્યા છે. તેવું જ કંઈક ઓક્ટેનોઇડ માટે છે. આવું થવાનું એક મુખ્ય કારણ જે છે એ પરમાણુ સંરચના છે. આપણે જાણીએ છીએ કે 2, 8, 8 આવી રીતે તત્વો ગોઠવાતા હોય છે. એના પછીની કક્ષાઓ ભરાય તો આપણને ખ્યાલ છે કે કઈ રીતે ભરાતી હોય છે. તો 2, 8, 8 પછી આવતું હોય છે 18, 18 આવતું હોય છે એના પછી. તો આવી રીતે જે છે 18, એના પછી 36, 54, પણ પછીની કક્ષાઓમાં પાછું વધે ને એટલે 86 થઈ જાય છે. તો આ એક મુખ્ય કારણ છે. પણ એના વિશે આપણે બહુ વધારે ચર્ચા કરવાની જરૂર નથી. ખાસ યાદ રાખજો કે લેન્થેનોઇડ્સ અને ઓક્ટેનોઇડ્સ જે છે એ શ્રેણીમાં નીચે આપેલા હોય છે. હવે સૌથી અગત્યની બાબત છે, અહીંયા પણ તમે હાઇડ્રોજન જુઓ. જેવી રીતે હાઇડ્રોજનને સાયન્ટિસ્ટ મેન્ડેલિફે ગોઠવા હતા તેવી જ રીતે આજના સમયે પણ ગોઠવાયેલું છે. બીજું એક ખૂબ જ અગત્યનું છે, એ છે આ 18મો સમૂહ, જે નિષ્ક્રિય વાયુઓ જેની શોધ ઘણા સમય પછી થઈ, વિલિયમ રામસેએ કરી, અને એને પણ અહીંયા સામેલ કરી લેવામાં આવ્યું, જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હતું નહીં. આ ખાસ અગત્યની બાબત છે. તેના સિવાય જો વાત કરીએ તો તમારે બીજું એક યાદ રાખવાનું છે અને સમજવાની વસ્તુ એ છે કે આ બધા જુદા કઈ રીતે પડે છે. તો અહીંયાથી તમે જુઓ, આ જે કોઈ પણ તમને ગ્રીન ઝોનમાં બતાય છે, જે કોઈ પણ ગ્રીન ઝોનની અંદર જોવા મળે છે, આ ગ્રીન ઝોનમાં જેટલા પણ છે એ બધા ધાતુઓ છે. એના અંદર આ લેન્થેનોઇડ્સ અને ઓક્ટેનોઇડ્સનો પણ સમાવેશ થઈ જાય છે. આ બધા જ શું છે તો કે ભાઈ ધાતુ તત્વો છે. તે સિવાય જે તમને અહીંયા પિંક કલરની અંદર જોવા મળે છે, આમ ઝિગઝેગ રેખા, જેને આપણે વાંકી ચૂકી અથવા તો ઝિગઝેગ રેખાની અંદર કહીએ છીએ, બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક જે છે, એન્ટીમની છે, ટેલિરિયમ છે અને પોલોનિયમ છે. આ શું છે તો આ અર્ધધાતુઓ છે. તે સિવાય અહીંયા જે તમને જોવા મળે છે આ બધા છે અધાતુઓ, એને હાઇડ્રોજન સહિત, કારણ કે હાઇડ્રોજન હજી પણ એના પરિવારથી વિખૂટું પડેલું છે. હાઇડ્રોજનને હોવું જોઈએ ક્યાંક અહીંયા જ, પણ હજી સુધી હાઇડ્રોજનને એનું પૂરતું પોતાનું વ્યવસ્થિત સ્થાન મળ્યું નથી. તો આ છે આપણું આધુનિક આવર્ત કોષ્ટક. હવે તમારે આધુનિક આવર્ત કોષ્ટકમાં શું યાદ રાખવાનું છે? તો ઘણા તમને એમ કહેતા હશે કે તમારે તત્વો યાદ રાખવાના, 118 તત્વો યાદ રાખવાના. આપણને ખ્યાલ છે કે 92 પછીના તત્વો પ્રયોગશાળામાં બનેલા છે. ઘણા એમ તમને કહેતા હશે કે 30 સુધીના યાદ રાખવાના, ઘણા એમ કહેતા હશે કે 18 સુધીના યાદ રાખવા. બરાબર છે. આવું તમે તમારા કોઈ મોટા ભાઈ બહેન હશે અથવા તો કોઈ હશે મિત્રો, એના પાસેથી પણ સાંભળ્યું હશે. પણ હું તમને એ કહેવા માગું છું કે હવેના જે પેપરો નીકળે છે બોર્ડના, એ પેપરો અનુસાર તમારે આવું બધું યાદ રાખવાની જરૂર નથી. તમને એવું ઓછું પૂછશે કે ભાઈ કોઈ છે, ધારો કે આપણે કહીએ કે ભાઈ મર્ક્યુરી, તો મર્ક્યુરીનો પરમાણુ ક્રમાંક છે કેટલો છે, આવા પ્રશ્ન પૂછવાની શક્યતા ઓછી છે. પણ હવે નવા ટ્રેન્ડ પ્રમાણે કેવા પ્રશ્નો પૂછાય છે કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ વધતા પરમાણુની ત્રિજ્યામાં શું ફેરફાર થાય, આવા બધા પ્રશ્નો પૂછાય છે. હવે એના પછી તમને એવા પ્રશ્ન પૂછાય કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જતા શું ફેરફાર થાય છે, ઉપરથી નીચે આવતા પરમાણુએ દળમાં શું ફેરફાર થાય છે, ધાત્વીય ગુણધર્મમાં શું ફેરફાર થાય છે. તો આવા બધા પ્રશ્નો જે છે એ હવે આપણે તૈયાર કરવાના છે. પણ મેઇનલી તમારે આ યાદ રાખવાનું છે, આધુનિક આવર્ત કોષ્ટક. ત્યાર પછી જો આધુનિક આવર્ત કોષ્ટકમાં જો બીજી વાત કરીએ તો તમારે શું શું યાદ રાખવા જેવા છે, કયા કયા પરમાણુ જે છે તત્વો એ યાદ રાખવા જેવા છે. પહેલું તો યાદ રાખવાનું જ છે, આ તો યાદ રાખવું જ પડશે. સાથે સાથે ઓલું આપણા ગુણધર્મોવાળું પણ યાદ રાખવાનું છે અને તત્વોના પરમાણુ ક્રમાંક પણ યાદ રાખવાના છે. તો આજે હું તમને થોડાક એવા તત્વો વિશે વાત કરું જે તમારા પરીક્ષામાં પૂછાઈ શકે તેવા. પરમાણુય ક્રમાંક અને દળાંક પૂછાવાની શક્યતા ઓછી છે, પરંતુ એની પરમાણુય ઇલેક્ટ્રોન રચના પૂછી નાખે અથવા તો એના લક્ષણો કોને મળતા છે, આવા પ્રશ્નો તમને ઘણીવાર પરીક્ષામાં જોવા મળી શકે છે. અથવા તો સિમ્પલ પ્રશ્ન પૂછાઈ ગયો હોય તો આપણને આવડવા જોઈએ. તો સૌથી પહેલાં તો હું તમને કહું ને તો 30 સુધીના એટલે કે ઝિંક સુધીના તત્વો જે છે ને એ તો આપણને આવડવા જોવે ને આવડવા જ જોવે. ઝિંક સુધીના તત્વોમાં તો કોઈ તત્વ એવું ન બનવું જોઈએ જે તમને યાદ ન હોય. બરોબર છે. આના ઘણા સૂત્રો પણ બનાવતા હોય છે, તમે તમારી રીતે કોઈ પણ રીતે યાદ રાખી શકો છો. હાઈલી, બેબો, કાના, ઓફાનીસો એવી રીતે યાદ રાખતા હોય છે બધા. બરોબર છે. તમે તમારી રીતે સૂત્ર બનાવીને 30 સુધીના તો યાદ રાખવા જ પડશે. 30 સિવાય કયા યાદ રાખવાના છે એના વિશે વાત કરીએ તો આ નિષ્ક્રિય વાયુઓ,
આ બધા જ નિષ્ક્રિય વાયુઓ પરીક્ષાના દૃષ્ટિકોણથી અગત્યના છે. અને જો બધા જ પાકા ન કરવા હોય તો કમસે કમ આ ક્રિપ્ટોન સુધીના તો તમારે યાદ રાખવાના જ છે પરમાણુ ક્રમાંક સાથે. એ સિવાય ઝેનોન, રેડોન અને જે ઓક્સિજન છે તેના વિશે તમે ન યાદ રાખો તો ચાલશે, પરમાણુ ક્રમાંક ન યાદ રાખો તો ચાલશે, પરંતુ આટલા તો તમારે યાદ રાખવા જ પડશે. તેના સિવાય જો વાત કરું તો ખાસ અગત્યના છે પરમાણુય ક્રમાંક અને તત્વોના નામ યાદ રાખવાના છે. એ છે અર્ધધાતુઓ. અર્ધધાતુઓ જે છે એ, કારણ કે તમને ખ્યાલ હશે કે અત્યારે જેટલા પણ સિલ્વર સ્ક્રીન બને છે અથવા તો જે કાંઈ પણ અત્યારે છે એ બધું જ માઇક્રો ટેકનોલોજી પર છે. અને માઇક્રો ટેકનોલોજીની અંદર એક સૌથી અગત્યની બાબત છે એ છે ડાયોડ. તમે નામ સાંભળ્યું હશે આવું, ડાયોડ. અને પરીક્ષા આગળ તમારે ભણવામાં પણ આવશે 11-12ની અંદર. તો આ ડાયોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે એ છે આપણું સિલિકોન. એટલે સિલિકોન જે છે ને એ તમને દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિક જે કાંઈ પણ આપણું કોમ્પ્યુટર, લેપટોપ, માઇક્રોચિપ્સ દરેકની અંદર ઉપયોગી છે. તો આની વર્તણૂક કેવી છે, પીએન જંક્શન ડાયોડ શું છે, આ બધું તમારે 12થમાં આવશે. તો જો કોઈ 12થના માસ્ટર ફેકલ્ટી તમારું પેપર સેટ કરતા હોય તો તેમને આમાં રસ વધારે પડે અર્ધધાતુઓની અંદર. તો આ અર્ધધાતુ પણ બધી જ તમારે યાદ રાખવી પડશે. કઈ કઈ છે તો બોરોન, સિલિકોન, પછી જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ. હવે તેના સિવાય કઈ યાદ રાખવાના છે એના વિશે આપણે વાત કરીએ તો આ બે તમારે એક યાદ રાખવા પડશે. પરમાણુ ક્રમાંક જેનો છે 47 અને પરમાણુ ક્રમાંક છે 79. 47 તો હજી પણ ઠીક છે, પણ પરમાણુ ક્રમાંક 29 ખૂબ જ અગત્યનું, ખૂબ જ મોંઘું, એ છે આપણું ગોલ્ડ, AU, બરોબર છે. અને AG સિલ્વર, એટલે કે સોનું અને ચાંદી. સોનું ચાંદી તો અગત્યનું હોય જ. એ પછી કોઈ તહેવાર હોય, આપણું ઘર હોય, કે પૈસાના દૃષ્ટિકોણથી હોય, કે પરીક્ષાના દૃષ્ટિકોણથી હોય, તો આ બંનેના પરમાણુ ક્રમાંક તમારે ખાસ યાદ રાખવાના છે. તેના સિવાય જો આપણે વાત કરીએ તો તમારે યાદ રાખવાનું છે બે વસ્તુ જે ખાસ એક સાથે જ હોય છે. એન્ટીમની જે છે એની સાથે બિસ્મથ. એન્ટીમની અને બિસ્મથ આ પણ એક સાથે જ બોલાય છે. તો એન્ટીમની, બિસ્મથ, આ બિસ્મથ જે છે એનો પરમાણુ ક્રમાંક છે 83. તેના સિવાય તમારે ખાસ એક યાદ રાખવાનું છે એ છે મર્ક્યુરી. પરમાણુ ક્રમાંક છે જેનો 80, Hg, મર્ક્યુરી. મર્ક્યુરી જે છે થર્મોમીટરમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને ખૂબ જ ઉપયોગી એવું તત્વ છે. તેના સિવાય જો વાત કરીએ તો એ ખૂબ જ અગત્યનું તત્વ છે ટીન. પરમાણુ ક્રમાંક 50. હાફ સેન્ચુરી જે છે એ પણ તમારે યાદ રાખવી પડશે ટીન વિશે. તો કંઈક આટલા તત્વો જે છે તમારે યાદ રાખવાના છે. તેના સિવાય લેન્થેનમ અને ઓક્ટેનિયમ તો યાદ રાખવા જ પડશે, કારણ કે ત્યાંથી જ જે છે એ શૃંખલા જે છે એ બદલાય છે. તો એ તમારે ખાસ યાદ રાખવા પડશે. એના પછી જો આવી જઈએ તો અહીંયા 90, 91, 92 અને 93. આમ તો 91 નહીં યાદ રાખો તો ચાલશે, પણ એક સાથે જ યાદ રહી જાય એવા છે થોરિયમ. એના પછી પ્રોક્ટેનિયમ, યુરેનિયમ અને નેપ્ચ્યુનિયમ. આ યુરેનિયમ જે છે એ ખાસ યાદ રાખજો. એના પછી પ્લુટેનિયમ, બરોબર છે. તો આ પણ તમારે ઓક્ટેનોઇડ શ્રેણીમાં આવે છે, એ પણ યાદ રાખવું પડશે. તો મિત્રો, આ હતું આધુનિક આવર્ત કોષ્ટક, જેના વિશે આજે ખાલી આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન એના વિશે વાત કરી છે કે આમાં ધાતુ ક્યાં છે, અધાતુ ક્યાં છે. એના પછી લેન્થેનિયમ, લેન્થેનોઇડ શ્રેણી ક્યાં છે, ઓક્ટેનોઇડ શ્રેણી ક્યાં છે અને કયા કયા તત્વો તમારે પરીક્ષામાં યાદ રાખવા પડશે એના વિશે આપણે વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વલણ વિશે વાત કરીશું કે ભાઈ સંયોજકતા છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની, મેળવવાની ક્ષમતા છે, ધાત્વીય ગુણધર્મ, આ બધા જ ગુણધર્મો આપણે આગળ વધીએ એટલે કે હરોળની અંદર અથવા તો સ્તંભમાં આગળ વધીએ અથવા તો એક ડાબેથી જમણે જઈએ, જમણેથી ડાબે જઈએ, શું ફેરફાર થાય, શા માટે ફેરફાર થાય, તે દરેક વિશે આપણે વાત કરીશું. કયા કયા તત્વો યાદ રાખવાના છે તેના વિશે પણ આપણે વાત કરી અને આધુનિક આવર્ત કોષ્ટકનો એક વ્યવસ્થિત ચાર્ટ તો તમારે બનાવવાનો જ રહેશે. બીજું કે આજનું હોમવર્ક, તો હોમવર્ક જે છે આજનું આમ જોઈએ તો પ્રશ્નો ઓછા બને છે. એક આપણો મેઇનલી પ્રશ્ન બનશે કે આપણો પ્રશ્ન નંબર મારા ખ્યાલે થતો હશે એ 9 નંબરનો પ્રશ્ન બનતો હશે. જે રીતે તમારે મેનેજ થતો હોય એ પ્રશ્નનો ક્રમાંક આપી દેવાનો છે. પ્રશ્ન બનશે તમારા માટે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ જણાવો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા જણાવો, એ પ્રશ્ન તમારે 2 માર્કનો તૈયાર કરવાનો રહેશે. બીજું ખાસ અગત્યનું છે આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 થી 30 સુધીના તત્વો, 1 થી 30 સુધીના તત્વો જે છે એ તમારે એક સાથે લાઈનની અંદર 2 વાર લખવાના છે.
2 વાર લખવાના છે. તે સિવાય જેટલા પણ તત્વો બીજા યાદ રાખવાના કીધા છે, નિષ્ક્રિય વાયુઓવાળા, યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમવાળા, તેના સિવાય મર્ક્યુરી છે, ટીન છે, તે તમામ પણ તમારે લખવાના રહેશે માત્ર 2 વાર. અને જો પરમાણુ કોષ્ટક હજી સુધી ચાર્ટમાં ન બનાવ્યું હોય તો આ લેક્ચરના હોમવર્કની સાથે સાથે એ ચાર્ટ પણ તમારે મને એનો ફોટોગ્રાફ્સ પાડીને મોકલવાનો રહેશે, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે ચાર્ટ્સ બનાવ્યો છે કે નહીં. ચાર્ટ તમારે તમારી માટે બનાવવાનો છે. મેં કીધું એમ કે ચાર્ટ પોસિબલ ન હોય તો વ્યવસ્થિત પિન પેજમાં પણ તમે અલગ અલગ સ્કેચ પેનનો યુઝ કરીને બનાવી શકો, જે સારું લાગશે. અને એ તમારી સામે હશે ને તો તમને આધુનિક આવર્ત કોષ્ટક સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજનો લેક્ચર તમને ગમ્યો હશે. વિડીયો લેક્ચર બાબતે કોઈ પણ તમારા સુઝાવ હોય, હજી આપણે કઈ રીતે વિડીયો લેક્ચરને ઇમ્પ્રૂવ કરી શકીએ, કોઈ પણ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય, તો તમે મારા મેલ એડ્રેસ અથવા તો મોબાઈલ પર મને કોલ કરી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો. તરત જ હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. તો આ હતો આજનો લેક્ચર 3. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.